રાજકોટ ભાજપ યુવા મોરચાના વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ ફોટા મુકાયા। ધર્મેશ ઓડકિયા નામના વ્યક્તિએ ફોટા શેર કર્યા હોવાનો આરોપ છે। જો કે ધર્મેશ ઓડકિયા વિંછિયા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। વોટ્સએપ હેક થયાનો ધર્મેશ ઓડકિયાનો દાવો છે। ધર્મેશ ઓડકિયા વિંછિયા તાલુકા યુવા ભાજપ મહામંત્રી રહી ચૂક્યો છે। વિંછિયા તાલુકાના યુવા ભાજપના મહામંત્રી ધર્મેશ ઓડકિયા, જેમની સામે આરોપ લાગ્યો વોટ્સએપમાં બીભત્સ ફોટા મૂકવાનો, પરંતુ એમનું કહેવું છે, ધર્મેશ ઓડકિયાના કહેવા મુજબ તેમનું વોટ્સએપ હેક થયું છે। રાજકોટ ભાજપ યુવા મોરચાનું એક વોટ્સએપ ગ્રુપ છે। આ વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ ફોટા મુકાયા। આરોપ એવો લાગ્યો છે કે ધર્મેશ ઓડકિયા નામનો એક વ્યક્તિ છે, એણે આ ફોટા શેર કર્યા છે, પણ ધર્મેશ ઓડકિયાનું કહેવું છે કે તેનું વોટ્સએપ હેક થયું છે। ધર્મેશ ઓડકિયા વિંછિયા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેમના દાવા મુજબ વોટ્સએપ હેક થયું છે। ધર્મેશ ઓડકિયા પોતે વિંછિયા તાલુકા યુવા ભાજપના મહામંત્રી રહી ચૂક્યો છે। એમણે આ ફોટા મૂક્યાનો આરોપ લાગ્યો છે, વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ ફોટા મૂક્યાનો, પરંતુ ધર્મેશ ઓડકિયાનું કહેવું છે કે એમનું વોટ્સએપ હેક થયું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, આખો મામલો શું છે અને ધર્મેશ ઓડકિયાનું શું કહેવું છે સમગ્ર મામલાને લઈને? ચોક્કસ તેમને એવું કહેવું છે કે પોતાનું એકાઉન્ટ જે છે એ હેક થયા, વોટ્સઅપ હેક થયાની વાત કરવામાં આવી રહી છે અને પોલીસ સ્ટેશન ખાતે ધર્મેશ ઓડકિયા છે તે પહોંચ્યો છે, પરંતુ વોટ્સઅપ ગ્રુપની અંદર જે બીભત્સ ફોટા મૂકવામાં આવ્યા એ પણ ભાજપના જે ગ્રુપ વિંછિયા પંથકનું જે ભાજપના અગ્રણીઓનું ગ્રુપ છે, જેમાં અનેક મોટા આગેવાનો પણ છે, ખૂબ જ બીભત્સ ફોટા મૂકી દેતાની સાથે જ ભારે હોબાળો થયો અને ત્યારબાદ ધર્મેશ ઓડકિયા છે કે જેના ફોનમાંથી આ ફોટા જે છે તે વાયરલ થયા છે, તેમને એવું બહાનું અત્યારે કાઢવામાં આવ્યું છે તેમના દ્વારા કે આ ફોટા છે તે કોઈએ પોતાનું જે વોટ્સઅપ જે છે એ હેક કરી દીધું છે, પરંતુ સમગ્ર મામલાને લઈને જો સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવે, કેમ કે બીભત્સ ફોટા જે મૂકવામાં આવ્યા છે તેને લઈને જે સ્થાનિક ભાજપના આગેવાનો છે તેની અંદર જબરજસ્ત રોષ જોવા મળી રહ્યો છે। જે આ ગ્રુપ છે એ ભાજપના અગ્રણીઓનું ગ્રુપ વિંછિયા પંથકનું ચાલતું હોવાની હકીકત જે છે તે અત્યારે સામે આવી છે। સ્ક્રીનશોટ પણ જબરજસ્ત અત્યારે વાયરલ થયા છે। અનેક વિંછિયા અને જસદણ પંથકના જે આગેવાનો છે તે પણ આ વોટ્સઅપ ગ્રુપની અંદર હોવાના કારણે ભારે હોબાળો થયો છે અને જેમના ફોનમાંથી હાલમાં આપણી સાથે વિંછિયા તાલુકા યુવા ભાજપના મહામંત્રી ધર્મેશ ઓડકિયા જોડાયા છે। પરાક્રમ, આપ જોડાયેલા રહેશો। ધર્મેશભાઈ, આપના ઉપર જે આરોપ લાગ્યો, આપનું શું કહેવું છે? મેડમ, મારું વોટ્સએપ આખું હેંગ થઈ ગયેલું છે, મને ખબર નથી અને મેં જોઈ તો મારા દોસ્તારનો ફોન આવ્યો, મારું વોટ્સએપ હેંગ થઈ ગયેલું છે ને ખરાબ ફોટા બધી ચડાવી દીધેલા છે વોટ્સએપ હેંગ કરીને। માત્ર આ એક ગ્રુપમાં એવા ફોટા ગયા છે કે અલગ અલગ જગ્યાએ? ના ના, બધા મારી જોડે બીજેપીના કે બધાય ગ્રુપ હતા, એમાં બધાયમાં હેંગ કરીને એને ફોરવર્ડ કરી દીધા। ક્યારે આ ફોટા ગયા, કેટલા ફોટા ગયા, સાથે કોઈ લખાણ ગયું છે કે કેમ? ના, લખાણ તો નથી ગયું। 10:27 મારે આવું થયું છે, 10:27, 10:30 આજુબાજુ। તમે આ બાબતે ફરિયાદ નોંધાવી? અત્યાર સુધીમાં કંઈ જાણવા મળ્યું ખરા? સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી દીધી છે અને વિંછિયા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી દીધી। પરંતુ જે અન્ય નેતાઓ છે એમનામાં રોષ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આપનું નામ સામે આવ્યું, આપ શું કહેશો હવે? પણ મેડમ, મને તો આ વાતની ખબર જ નથી, હું તો મારા કામ પર હતો અને મારે દોસ્તારનો ફોન આવ્યો કે તારામાં આવું થયું છે। મેં કીધું પણ મને કઈ ખબર જ નથી કે વોટ્સએપ તારું હેંગ થયેલું છે, અને અમે તરત વિંછિયા દોડીને વિંછિયા પોલીસ સ્ટેશને જ આવી ગયા। બરાબર, પીએસઆઈ જોડે વચ્ચે વાત થઈ ગઈ એ મારે। બરાબર, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ ધર્મેશભાઈ। તો રાજકોટ ભાજપ વોટ્સએપ ગ્રુપ સહિત અન્ય ગ્રુપમાં પણ ફોટા બીભત્સ ગયા અને વ્યક્તિ જેના ઉપર આરોપ લાગ્યો ધર્મેશ ઓડકિયાનો, એમનું કહેવું છે કે એમનું વોટ્સએપ હેક થયું છે અને આ મામલે એમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે।